Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજમાં આવેલ ઇન્દિરાબાઈ પાર્કનું નવી સુવિધાઓ સાથે કરાયું લોકાર્પણ. ભૂકંપ પછી વેરાન બનેલા બાગમાં આવી નવી રોનક. 56 લાખના ખર્ચે સુવિધાથી થયું સજ્જ. જોઈએ એક અહેવાલ. ભુજ શહેરમાં ખાનગીકરણ સહિતના અનેક ચડાવ ઉતાર જોયા બાદ નવનિર્માણના પ્રથમ તબક્કા સાથે જ લોકોએ જેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં શરૂ કરી દીધો તેવા ઇન્દિરાબાઈ પાર્ક ગઈકાલે ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ અવસરે ડોક્ટર નીમાબેન આચાર્ય 56 લાખના ખર્ચે તૈયાર થયેલા બગીચાની સુવિધાઓ પર પ્રકાશ પાડી ડસ્ટબિન, પીવાના પાણી સહિતની ખૂટતી કડીઓ પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. તેમણે લોકોને પણ આ બાગને સાચવીને ઉપયોગ કરવા જણાવ્યું હતું. સુધરાઈ પ્રમુખ અશોકભાઈ હાથીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બાગ બગીચા ચેરપર્સન બિંદિયાબેન ઠક્કરે સવારે 6 થી 11 અને સાંજે 5 થી 11 વાગ્યા સુધી બાગ લોકો માટે ખુલ્લો રહેશે. ઉપરાંત બાગની જાળવણી તેમજ લુખ્ખા તત્વોથી બચાવવા બાગમાં જ ચોકીદાર તૈનાત રહેશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજમાં ભૂકંપ બાદ વર્ષો સુધી વેરાન પડેલા ઇન્દિરાબાઈ પાર્કનું સુધરાઈ દ્વારા નવનિર્માણ હાથ ધરાયું હતું. છેલ્લા દોઢેક વર્ષથી વોકવે, બાંકડા, ઝાડ સહિતનું કાર્ય હાથ ધરાયું હતું. નવા વાઘા સજેલા આ બાગમાં ખૂટતી કડીઓમાં અંદાજે 3 લાખના ખર્ચે બાળકો માટે રમતગમતના સાધનો તથા મોટેરાઓ માટે કસરતના સાધનો જેમાં ચેસ્ટ પ્રેસ, શોલ્ડર શેપર, વોકર સિંગલ, ટ્રિપલ ટ્વિસ્ટર, ડબલ સ્કાયર અને સાયકલ લપસણી સહિતના સાધનો ગોઠવાયા છે. આ તકે ભાડા દ્વારા 28 લાખના ખર્ચે સુધરાઈના ફોગિંગ મશીન તથા 2 વાહનો મેન્ટેનન્સના કાર્ય માટે અપાયા હતા. કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, શાસક પક્ષના નેતા ડોક્ટર રામ ગઢવી, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પા, મુકેશભાઈ ઝવેરી, નગરસેવકો અજય ગઢવી, ભરત રાણા, અશોક પટેલ, વિલાસ મોતા, સહદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઠક્કર, ફકીર મહમદ કુંભાર, જયંત ઠક્કર, અનિલ છત્રડા, ભરત સંઘવી તથા સુધરાઈનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઇન્દિરાબાઈ પાર્ક જે વર્ષોથી આ વિસ્તારના લોકોની ઈચ્છા હતી અને ખૂબ તીવ્ર લાગણી જૈન સમાજની, અને કચ્છ મિત્ર પ્રેસ પણ અહીં આવેલું છે. તો જે કાંઈ એની પ્રોસેસો થઈ, જે કાંઈ વિષયોમાંથી પસાર થવું પડ્યું, એવો ઘણો લાંબો ઇતિહાસ આની સાથે જોડાયેલો છે. હું એમાં નહીં પડું. હું એટલું જ કહીશ કે મારા સમયની અંદર આ બગીચાનો પ્રશ્ન હલ થયો અને નગરપાલિકાની ગત બોડીએ આ નિર્ણય લીધો. ઇન્ટરલોક વગેરે નાખીને શૌચાલય બનાવ્યું, આગળ દુકાનો બી બની અને હવે નવી બોડી આવીને અહીંયા લેન્ડસ્કેપિંગ કરીને અને ખૂબ સુંદર બનાવ્યું છે. લોકોને આવવું ગમે, બેસવું ગમે, મજામાં આવે. અને એ ઉપરાંત અહીંયા જે આઉટડોર જીમના જે સાધનો લગાડ્યા છે, મારી દૃષ્ટિએ સૌથી અગત્યના છે અને આનો લાભ અનેક લોકો લેશે. બાળકોના જે કાંઈ સાધનો છે ક્રીડાંગણના, એ તો બધી જગ્યાએ હોય જ છે, પણ આ એક નવું આયોજન છે કે જેમાં જીમના સાધનોનો ઉપયોગ એ યુવાન લોકો પણ લેશે અને તમામ લોકો આનો લાભ લેશે કે જેથી કરીને પોતાની હેલ્થ રિલેટેડ, કારણ કે આ સમય અત્યારે છે ને એ લોકોને પોતાની તંદુરસ્તી માટેની એક્સરસાઇઝ, વોક, એક વોકવે બનાવ્યું. 2000 જેવા લોકો ત્યાં પણ આવે છે અને અહીંયા પણ આ ઇન્ડોર જીમ, આઉટડોર જીમ આપણે અહીં બનાવ્યું છે. પણ આવતા દિવસોમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ જ્યાં લોકો કહેશે તો આપણે આવા આઉટડોર સાધનો જીમના લગાવી અને 4-5 જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં આવા આઉટડોર સાધનો થાય જીમના, તો મને લાગે છે લોકો પોતાની હેલ્થ માટે કોન્શિયસ બનશે. અને એક્સરસાઇઝ એ સૌથી વધારે અગત્યનું છે, કારણ કે આપણે જોઈએ છીએ કે આ જમાનામાં ગમે એવા યંગ લોકોને પણ હાર્ટ એટેક આવતા હોય છે. એટલે આ બધી વસ્તુ આ સમય પ્રમાણે જરૂરી છે. અને આવું સુંદર ગાર્ડન અને આવું સુંદર લેન્ડસ્કેપિંગ કરવા બદલ હું પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, ગાર્ડન કમિટીના ચેરમેન બિંદિયાબેન ખૂબ આની અંદર મહેનત કરી છે અને ખૂબ પોતાના સૂચનો રાખ્યા છે. તો આવા બીજા ગાર્ડનો પણ
આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એક ખેંગાર પાર્કનો બગીચા માટે પણ 50 લાખ રૂપિયા અમૃત યોજનામાં મળ્યા છે. 30 લાખ રૂપિયા બીજા ગાર્ડન માટે પણ આપણને મળ્યા છે. એટલે 80 લાખના ટેન્ડર પણ લગભગ આપણા થવાની તૈયારીમાં છે. એટલે આવા વિવિધ વિસ્તારમાં ગાર્ડનો બને અને એની અંદર આ જ પ્રમાણે આઉટડોર જીમ બને તો મને લાગે છે કે લોકોને માટે એ ખૂબ સારામાં સારું એ વ્યવસ્થા હશે. અને અભિનંદન આપું છું નગરપાલિકાની આખી ટીમને કે તે લોકોએ સારા બગીચા બનાવી અને લોકોને સુવિધા આપવાની શરૂઆત કરી છે. એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું આપને કહીશ કે લોક જાગૃતિ એ ખૂબ અગત્યનું છે. લોક જાગૃતિ આવી ગઈ. નગરપાલિકા એ લોકોની માગણી મુજબ આવું બધું આયોજન પણ કરે છે. પણ જેમ આપણે વોકવેમાં જોયું કે લોકોએ અમુક 5-10% લોકો એવા બધી જગ્યાએ હોય જ છે કે જે આ બધા વિકાસના વિરોધી હોય છે. અને વિકાસના વિરોધી લોકો આવા ષડયંત્રો કરી અને આવા જે આપણે આયોજનો બનાવીએ છીએ એને ડેમેજ કરતા હોય છે. તો એ લોકોની વિકાસ વિરોધી નીતિને તો સમજ્યા, પણ ડિસ્ટ્રક્ટિવ નીતિ જે છે એમાં કંઈક બ્રેક લાગે ને તો મને લાગે છે તો જ ખૂબ સારું કામ થાય. પણ અત્રેથી મારી સૌ લોકોને વિનંતી છે કે આ પબ્લિક પ્રોપર્ટી છે, એને જાળવવું, એને સંભાળવું, એને મેન્ટેન કરવું પબ્લિકની પણ એટલી જ જવાબદારી છે. નગરપાલિકા એની સંભાળે છે જવાબદારી. એ લોકોએ અહીંયા એક ફૂલ ટાઈમ સ્ટાફ ક્વાર્ટર સાથેનો ચોકીદાર મૂકી દીધા છે. એ પ્રમાણે આયોજન તે લોકોએ ખૂબ સારું ગોઠવું છે. ને મને લાગે છે કે વોકવેનો જે અનુભવ થયો એના ઉપરથી આ આયોજન આપણું થયું છે. એટલે હું સમજું છું કે ચોકીદાર પણ આમાં બહુ ધ્યાન રાખશે. પણ લોકોને વિનંતી છે કે તમે જ્યાં કાંઈ આવું ડિસ્ટ્રક્ટિવ પ્રવૃત્તિ કોઈ આ ટાઈપના લોકો દ્વારા થતું હોય એ જોવે તો લોકો પણ તાત્કાલિક નગરપાલિકામાં તો ફોન કરે છે હેલ્પલાઇનમાં, પણ પોલીસને પણ જાણ કરી અને આવા લોકોને સજા લોકો પણ અપાવી શકે છે એવી મારી લોકોને ખાસ વિનંતી. એમાં પણ આ જ રીતે આપણે ગેમ ઝોન બનાવીશું બાળકો માટે. કિડ્સ કોર્નર હશે. જરૂર પડે આવું આઉટડોર જીમ પણ બનાવીશું કારણ કે ત્યાં વોકવેમાં સવારમાં ખૂબ લોકો આવે છે. તો ખૂબ સારું આઉટડોર જીમ પણ બને. અને ઓફકોર્સ લેન્ડસ્કેપિંગ છે, ફુવારા છે, લોકોને નયનરમ્ય બને, આવીને લોકોને બેસવું ગમે, ફરવું ગમે, એ જાતની તમામ સુવિધા આપણે કરવાના છે. ભુજ નગરપાલિકાના અધ્યક્ષ આદરણીય અશોકભાઈએ એક ભાડા પાસે રજૂઆત કરી કે ભુજનો ગટર લાઈનો માટે એક કંઈક 18-19 લાખનું મોટું વાહન આવે છે. પછી યુટિલિટી અને ફોગિંગ મશીન માટેના વાહનો. ત્યારે ભુજ શહેર આપણું પોતાનું શહેર છે ત્યારે ભાડા તરફથી કુલ બધી એના કોટેશન લઈને નગરપાલિકા રજૂ કર્યા પણ 28 લાખ રૂપિયા જેવી રકમ અમે ફાળી દીધી. જે પૈકી આજે 2 વાહનો યુટિલિટી અને ફોગિંગ મશીન માટેનું વાહન, એ 2 વાહનો ઘણા સમયથી આવી ગયા હતા, 15 દિવસથી, અને 1 મશીન આવવાનું બાકી છે, 1 સાધન. ત્યારે આજે પર્યાવરણ દિવસ છે સરસ મજાનો, અને પર્યાવરણ દિવસે સ્વચ્છતા રહે, સુંદરતા રહે, સ્વસ્થ અને જીવન નિરોગી રહે એટલે ફોગિંગ મશીન અને યુટિલિટી જે આવી ગયા છે એટલે લોકોના ઉપયોગમાં, શહેરના ઉપયોગમાં આવે. એટલે આજે સરસ મજાનો પર્યાવરણ દિવસ છે. એટલે આજે અધ્યક્ષશ્રીએ કીધું અને મેં સ્વીકારી લીધું કે આજે આવો સરસ સુગમ આવે એટલે લોકાર્પણ અને માનની ધારાસભ્યશ્રીની હાજરીમાં આપણે કર્યો. અને આ સાધનો ખૂબ સારી રીતે લોકોની સેવામાં ઉપયોગમાં આવશે એવી મને પણ ખાતરી છે. અને ભવિષ્યમાં ક્યારે પણ કાંઈ પણ જરૂર પડે આપણું શહેર છે, ભાઈ નગરપાલિકા હોય, ભાડા હોય કે ધારાસભ્યશ્રી હોય, અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમે 3 જે કાંઈ સત્તા છે, જે કાંઈ પ્રજા માટે સરકારે અમને આપ્યું છે એ તમામનો અમે ભુજ શહેરની જનતાની સુખાકારી માટે એક ટીમ થઈને આજે આગળ વધી રહ્યા છીએ. ત્યારે સવારે પર્યાવરણ દિવસે મેં બીજી પણ ખાતરી આપી હતી કે ધારાસભ્યશ્રીએ પણ કીધું કે આપણે વૃક્ષારોપણ કરવા જોઈએ અને ઘણી બધી પ્રવૃત્તિ કરવી જોઈએ. તો વૃક્ષારોપણ માટે પણ 3.5 લાખ રૂપિયા જેવી અધ્યક્ષશ્રી અમને દરખાસ્ત કરતી પિંજરા બનાવવાની, એટલે અગાઉ પણ આપ્યા હતા અને પાછા અમે આ પર્યાવરણ દિવસે પણ હું આ જાહેરાત કરું છું. અને ભવિષ્યમાં ભુજ આપણું છે, આપણે સૌ સાથે મળીને ભુજને સુંદર અને સ્વસ્થ બનાવીએ. નરેન્દ્ર મોદી કહે સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેર, અને આપણું સૌનું આરોગ્ય જળવાઈ રહે, પર્યાવરણ પણ સુંદર રહે, એને આપણા માધ્યમથી પ્રજાને પણ હું શુભેચ્છા પાઠવું. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન
અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. કચ્છમાં હવે 2 માળ સુધીનું બાંધકામ કરી શકાશે. અનેક વખત થયેલી રજૂઆતોને મળી સફળતા. બાંધકામના વ્યવસાયમાં આવશે તેજી. તો હવે 7.5 મીટરથી વધારીને ઊંચાઈ મર્યાદા થઈ 10 મીટરની. જોઈએ અહેવાલ. ગુજરાતમાં સરકારે આજે સમાન બાંધકામ નિયમો GDCRને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં ભૂકંપનો ભોગ બનેલા કચ્છ માટે બાંધકામ નિયમોમાં આંશિક છૂટછાટ અપાઈ છે. હાલની 7.5 મીટરની ઊંચાઈની મર્યાદાને વધારીને 10 મીટર કરવામાં આવી છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન કિરીટભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે નિયમો હાલમાં જ હાથમાં આવ્યા છે. પૂર્ણ અભ્યાસ હજી બાકી છે, પરંતુ મુખ્ય ફેરફારમાં હવે કચ્છમાં G+1 એમ 1 માળને બદલે G+2 2 માળના બાંધકામની મંજૂરી મળશે. 7.5 મીટરને બદલે મહત્તમ 10 મીટરની ઊંચાઈ સુધી બાંધકામ થઈ શકશે. જો કે 2 માળનું બાંધકામ ત્યાં જ થશે જ્યાં 9 અને 12 મીટરના રોડ હોય. કેટેગરીને રીતે જોવામાં આવે તો ગાંધીધામ D6માં આવ્યું છે, જ્યારે બાકીનો વિસ્તાર D3 કેટેગરીમાં છે. જેમાં ઇજનેરી એસોસિએશનના મંત્રીનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે લાંબા સમયથી બાંધકામ ઊંચાઈ મર્યાદા વધારવાની માંગણી હતી, જે પૂર્ણ થઈ છે. બાંધકામ વ્યવસાયમાં તેજી દેખાશે, ખાસ કરીને કોમર્શિયલ બાંધકામો વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપની માર ખમેલા આ સરહદી જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ગ્રાઉન્ડ+2 બાંધકામની મંજૂરી માટે વખતો વખત રજૂઆતો કરતા કચ્છ કેળાઈ એસોસિએશનના પ્રમુખ ભરત ચોથાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રસ્તો ગમે તેટલો પહોળો હોય તેમ છતાં વધારાના બાંધકામની મંજૂરી આપી નથી, પરંતુ હવે ગ્રાઉન્ડ+2ની મંજૂરી મળતા લડતને સફળ લેખાવી હતી. જેમાં નોંધનીય છે કે સમગ્ર રાજ્યના શહેરો નગરપાલિકાઓને 9 પ્રકારના વર્ગમાં મૂકવામાં આવ્યા છે, જેમાં D3માં ભુજ, ભચાઉ, રાપર અને અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ અને ગાંધીધામ વિકાસ સત્તા મંડળને D6માં મૂકવામાં આવ્યા છે. ખુશખબર, ખુશખબર, ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017થી શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો: સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ભુજ સ્વામિનારાયણ મંદિરના અક્ષર નિવાસી થયેલા વડીલ સંતની ગુરુવારે યોજાશે પ્રાર્થના સભા. ઘનશ્યામ જીવનદાસજીના શિષ્ય ધર્મપ્રસાદદાસજીએ ભીમ 11ના શુભ દિને અક્ષરવાસ થતા સંપ્રદાયમાં પડી ખોટ.
ભુજના સ્વામિનારાયણ મંદિરના શ્રીજી પ્રિય સંતોની શ્રેણીમાં બિરાજતા વાત્સલ્ય મૂર્તિ સદગુરુ પુરાણી ઘનશ્યામ જીવનદાસજી શિષ્ય સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામીએ ગઈકાલે ભીમ 11ના પરોઢે 78 વર્ષની વયે અને સંન્યાસી જીવનના 60મા વર્ષે અક્ષર નિવાસી થતા સંપ્રદાયમાં એક સનિષ્ઠ સંતની ખોટ પડી હતી. મૂળ નારાયણપરના ધનજી કુંવરજી કેરાઈને ગેર રાધાબાઈના કુખે જન્મેલા સંત ગુરુ ઘનશ્યામ જીવનદાસજી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. દુધઈ ધાણેટીના મંદિર નિર્માણમાં તેમનું અદેકરું યોગદાન હતું. ચાતુર્માસ અને વ્રત ઉપાસકના આરાધક હતા. મહંત પુરાણી ધર્મનંદન દાસજી, પ્રેમ પ્રકાશ દાસજી, સ્વામી કેશવ પ્રસાદ દાસજી તથા પાર્ષદ કોઠારી જાદવજી ભગત ઉપરાંત મંદિરના તમામ સંતો સત્સંગીઓની મોટી હાજરીમાં અક્ષર નિવાસી ધર્મપ્રસાદ દાસજીની અંતિમ યાત્રા નીકળી હતી. તેમની પ્રાર્થના સભા તારીખ 8/6 ગુરુવારના સવારે 8 વાગ્યે ભુજ મંદિરમાં નરનારાયણ સભા મંડપમાં યોજવામાં આવશે તેવું મંદિરની યાદીમાં જણાવેલ હતું. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરીનાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરીનાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂળચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જયમાં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂળચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જયમાં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 98796 8206. જયમાં આરસુરી જ્યોતિષ. માધાપરના ચકચારી બનેલા વિડીયો વાયરલ કરવાના મુદ્દે અંતે નોંધાઈ ફરિયાદ. શંકાના કારણે યુવાનને માર મારીને કરાયો હતો વિડીયો વાયરલ. 5 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. 2ને પોલીસે કર્યા રાઉન્ડ અપ. ભુજ તાલુકાના માધાપર નવાવાસ વિસ્તારમાં 2 યુવાનોને ગોંધી રાખી તેમને માર મારી વિડીયો વાયરલ કરવાના પ્રકરણમાં અંતે 5 શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ આરોપીઓ પૈકી 3 દબોચી લેવામાં આવ્યા હતા. માધાપરના રહેનાર મૂળ મમુવારાના ગોવિંદ પાંચા મહેશ્વરીએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે માધાપરના કાનજી આહિર અને અન્ય 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે આ ફરિયાદીના મિત્ર વાઘજી અને આરોપીના મિત્ર વચ્ચે આડા સંબંધ હોવાના શક વહેમને પગલે આ બનાવ બન્યો હતો. બનાવના દિવસે તારીખ 28/5ના બપોરે વાઘજી નવાવાસમાં આરોપીના ઘરે જતા આ બંને યુવાનોને આરોપીઓએ એક ઘરમાં ગોંધી રાખ્યા હતા અને ત્યાં બંનેને લાકડી ધોકા વડે માર મરાતા ગોવિંદને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. માર મારવાના આ બનાવમાં આરોપીઓએ બંને યુવાનોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો તથા ગોવિંદને જાતિ અપમાનિત કર્યો હતો. આ અંગે પોલીસે વિવિધ કલમો તળે ગુનો નોંધી 3 શખ્સોને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. રાપરના આંબેડકર યુવા ગ્રુપના સભ્યો દ્વારા આંબેડકર ભવનના રોકના વિરોધમાં આવેદનપત્ર કલેક્ટર કચેરીએ અપાયું. આંબેડકર યુવા ગ્રુપના સભ્યો તેમજ ગુજરાત સક્રિય ઠાકોર સેનાના મેમ્બરો દ્વારા ભુજ શહેરના કલેક્ટર કચેરીએ રાપરના ચીફ ઓફિસરના જાતિવાદી વલણ તેમજ આંબેડકર ભવનના બાંધકામને તેમના દ્વારા રોક લગાવવાના વિરોધમાં રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર આંબેડકર યુવા ગ્રુપના મેમ્બરો દ્વારા નગરપાલિકાની જમીન પર આંબેડકર ભવન બનાવવા અંગે કાર્ય હાથ ધરાતા પહેલા જ ત્યાંના ચીફ ઓફિસરને તે જગ્યા પર આવીને હુકમશાહી કરી તેમજ જાતિવાદ પર અશબ્દો બોલીને જો હુકમશાહી બતાવી હતી. જેના વિરોધમાં આજ રોજ કલેક્ટર કચેરીએ આંબેડકર યુવા ગ્રુપ તેમજ ગુજરાત સક્રિય ઠાકોર સેનાના મેમ્બરો દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. તો વધુ સાંભળીએ ગ્રુપના મેમ્બરને તેમના જ શબ્દોમાં. સમાચાર એવા છે કે અમે રાપર મધ્યે નગરપાલિકાની જમીન ઉપર એને અરજી કરી, એ અમારા કબજામાં છે વર્ષોથી, અને એમના ઉપર અમે આંબેડકર ભવન બનાવવા જઈ રહ્યા છીએ સમાજના કામ માટે. ને એમાં બધી સમાજો રાપરની જોડાયેલ છે અમારી સાથે, અને એની દબાણ દૂર કરવા માટે કાલ અમારે દબાણ છે એવું કહી અને ચીફ ઓફિસર સાહેબ આ દૂર કરવા માટે આવ્યા. અમે ચીફ ઓફિસર સાહેબને એમ જણાવેલ કે સાહેબ તમે અમને નોટિસ આપો, એના પછી તમારી કાયદેસરની કાર્યવાહી કરો. ચીફ ઓફિસર સાહેબ જાતિવાદ વલણ અમારી સામે કરી અને અમારા ગ્રુપના સંયોજક સુંદરભાઈ ચૌહાણને મા બહેનો સમી ગાળો આપી અને જાતિ અપમાનિત જેવા શબ્દો બોલ્યા. એમના પહેલાં પણ એ જ્યારે આવ્યા હતા, અમે અહીંયા જ્યારે કામ ચાલુ હતું ત્યારે આવી અને વારંવાર ધાક ધમકીઓ દઈ અને અમારી પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી કે તમે 10 લાખ રૂપિયા આપો તો તમારા નામે જમીન કરી દેશી. જેથી કરી અને અમે આજે અહીંયા ગ્રુપના જે કમિટીના મેમ્બરો છે એ લઈને આવ્યા છીએ, અને અમારી સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને અમે આંબેડકર યુવા ગ્રુપના જે મેમ્બરો સક્રિય છે એ લઈને આવ્યા છીએ. અમે બધા સમાજને લઈને આવવાના હતા, પણ હવે ખર્ચ વધી જાય એના કારણે અમે અત્યારે કમિટીના મેમ્બરો ખાલી આવ્યા છીએ અહીંયા કને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા. અને અમને આશા છે કલેક્ટર સાહેબ જો જે અમારા રાપરનું તંત્ર છે એના જેવું જાતિવાદી વલણ નહીં કરે અને આ અમારા ઉપર જે બનાવ બન્યો સુંદરભાઈ ચૌહાણને ગાળાગાળી કરી અને અમારી જે જમીન ઉપર રાપરની અંદરમાં બીજા ઘણા ખરા દબાણો છે એ હટાવ. અમારી એક જગ્યા રાપરમાં ધાર્મિક જગ્યા પરમેશ્વર દાદાની જગ્યા છે, એમના ઉપર કલેક્ટર સાહેબે 2013માં હુકમ કર્યો હતો કે એ સાહેબને જોધપુરા સાહેબને કે આ દબાણ 7 દિવસની અંદરમાં દૂર કરવામાં આવે. તે છતાં આજ દિન સુધી દબાણ દૂર નથી કરવામાં આવ્યું. અને અમે જ્યારે બાબા સાહેબ આંબેડકરના નામે અહીંયા કને એક આંબેડકર ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ સમાજ જાગૃતિ માટે. અને અમે આંબેડકર યુવા ગ્રુપ વર્ષોથી સમાજ જાગૃતિના કાર્યો, અવનવા કાર્યો, શિક્ષણ પ્રત્યે બહુ સારી મોમેન્ટ હલાવી રહ્યું છે રાપરમાં. ત્યારે અમાને ત્યાં જોધપુરા સાહેબ દ્વારા વારંવાર દબાણ આપી અને અમારી કને લાંચની માંગણી કરી એમના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આશા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનો ચુકાદો કરે, અને જો નહીં કરે તો અમે પછી અમારી આગળની કાર્યવાહી શું કરવી એ અમે આગળ હવે કમિટીના મેમ્બરો નક્કી કરશે. આ જમીન ઉપર પહેલાં કાંટાળી જાળીઓ જતી અમે 10 વર્ષથી અમારા અંડરમાં જ છે. અમે પહેલાં અહીંયા સમાજવાડી બનાવવાનું નક્કી કરતા હતા, પણ એ બીજી જગ્યાએ અમે ટ્રાન્સફર કરી સમાજના કાર્યો બનાવવા માટે. અને એ જમીન અહીંયાને શું છે કાંઈ ખબર નથી એ સાહેબને. અમારી સમાજ વિરુદ્ધમાં પહેલાં પણ એક અમે માંગણી કરી હતી પહેલાં સમાજવાડીની. એ જમીને પણ અમે જે કાયદેસર રીતે માંગણી કરી અને કલેક્ટર સાહેબને પહેલાં રજૂઆત કરી હતી જે પણ પ્રોસેસ હતી એના પ્રમાણે, તો એ બીજી જમીન એમને બીજાને આપી દીધી. અને આ જમીનમાં પણ અહીંયાને જો અમે 10 લાખ રૂપિયાની આપીએ તો અમને આપે એમ છે. પણ હવે અમે
10 લાખ રૂપિયા અમારી પાસે છે નહીં એમને આપવા માટે, એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. જો અમને કાયદેસરની રીતે જમીન મળી જાય તો અમારે કોઈને વ્યક્તિગત જોતી નથી, આંબેડકર ભવન માટે જોઈએ છે. અને આમાં અમે ઇંગ્લિશના ક્લાસ અને લાઇબ્રેરી બનાવવા જઈ રહ્યા છીએ. આમાં કોઈ સરકારને વાંધો ન હોય છે, કારણ કે અમારે કોઈ વ્યક્તિગત નથી જોતી અને આમાં આખા ગામ સહમત છે અને કેટલાય સંગઠનો અમારી સાથે જોડાયેલા છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા મુંબઈથી ક્રિકેટનો સટ્ટો રમાડતા 3 શખ્સોની કરાઈ ધરપકડ, જેમાં 1,07,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી. ભુજ એ ડિવિઝન પોલીસે શહેરના પ્રમુખ સ્વામી નગર નજીકથી શ્રીહરિ પાર્કના એક રહેણાંક મકાનમાં રેડ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલા મુંબઈના 3 ખેલાડીઓની અટકાયત કરી છે. બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે પ્રમુખ સ્વામી નગરમાં આવેલા શ્રીહરિ પાર્કના પ્લોટ નંબર 2531ના ભવાની કૃપા નામના રહેણાંક મકાનમાં ગત રાત્રે દરોડો પાડ્યો હતો. મકાન માલિક કૌશિક ઠક્કર રહે ઓનિક બિલ્ડિંગ દેવી દયાલ રોડ મુલુંડ વેસ્ટ એક ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા મુંબઈથી તેના 3 મિત્રોને અહીં મોકલ્યા હતા. પોલીસે દરોડો પાડ્યો ત્યારે 3 આરોપીઓ ચેમ્પિયન ટ્રોફીની બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચમાં હારજીત અને કોણ કેટલા રન બનાવશે તેના તફાવત પર રૂપિયાની હારજીતનો સટ્ટો રમાડતા હતા. જેમાં પોલીસે એક અંકિત હિંમત પૂજાણી ઉંમર વર્ષ 27, ધંધો હાઉસ ડેકોરેશન, રહે 1702 વિષ્ણુ ટાવર, PK રોડ મુલુંડ, જેમાં બીજો વરુણ વિનોદ ઠક્કર ઉંમર વર્ષ 31, ધંધો એસ્ટેટ એજન્ટ, રહે 404 મેરીગોલ્ડ બિલ્ડિંગ બીરા રોડ થાણા ઈસ્ટ મુંબઈ, અને ઇરફાન બશીર ખાન ઉંમર વર્ષ 32, ધંધો ચિકન વેચવાનો, રહે 4 લબ્ધી એપાર્ટમેન્ટ ગુરુદ્વારા સામે સિંગાણા તળાવ નાસિક મહારાષ્ટ્રની જુગારધારા હેઠળ અટકાયત કરી છે. પોલીસે ઘરમાંથી 9,760 રૂપિયાની રોકડ સહિત 13 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 1 વાઈફાઈ, 1 LCD ટીવી, 5 ચાર્જર, 3 સ્પાઇક બોર્ડ કી વગેરે મળી કુલ 1,07,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે મુંબઈ સ્થિત કૌશિક ઠક્કર સામે પણ ગુનો નોંધી તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અમારા પીઆઈ ડીબી રાણા સાહેબની સૂચનાથી અમોએ સટ્ટાનો કેસ કરેલ છે, જેમાં 3 આરોપીઓ છે, લેપટોપ છે, ટીવી છે, મોબાઈલ 13 છે અને રોકડ રૂપિયા 9,000 જેટલી રકમ મળી આવેલ છે. 3 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. આરોપીનું એક નામ અંકિત છે, એકનું વરુણ છે. કુલ્લે 3 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. આ લોકો ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ મેચ ઉપર સટ્ટો રમતા હતા. આ લોકો પ્રમુખ સ્વામી પાછળવાળી 4 રસ્તાની પાછળની કોલોનીમાં રમાડતા હતા. આગળની તપાસ અજયસિંહ ઝાલા સાહેબ ચલાવી રહેલી છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.